આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત સરકારી યોજનામાં મિત્રો તમારું સ્વાગત છે। આજની આપણે વાત કરીશું। વિડીયો અંત સુધી જોજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચૂંટણી બાદ દેવા માફીની જાહેરાત। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોને 2022-2023 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતને માથે 2,63,595નું આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીના દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોમાં માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે। ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે। આગળ વાત કરીએ મિત્રો, 40 લાખ ખેડૂતોની લોન માફ। તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। આગામી 15 ઓગસ્ટની સમયસીમામાં પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે। જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જે કહ્યું એ કરી બતાવ્યું। આજ અમારી નિયત છે। 49 લાખથી વધુ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે। ગુજરાત દ્વારા સહાય યોજના જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમારા યુટ્યુબમાં આવે। આગળ મિત્રો વાત કરીએ, પીએમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભો વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા સોમવારથી શરૂ થશે। ડિસેમ્બરથી પીએમ કિસાન સન્માન નિધિની રકમ માત્ર એવા ખેડૂતોના ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રી હશે। ખેડૂત રજિસ્ટ્રીમાં ખેડૂત અને તેના પિતાનું નામ હશે, તેમની માલિકીના તમામ ગાંઠા નંબર, સહ એકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતનો હિસ્સો, મોબાઈલ નંબર, આધાર નંબર અને ઈ-કેવાયસી સહિતની તમામ વિગતો હશે મિત્રો। આગળ વાત કરીએ મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર વિશે। એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। જો કે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાથી 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી। દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,646 રૂપિયા છે। મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડરના 31 રૂપિયા સસ્તો થયો છે, તો અમદાવાદમાં 19 કિલોના બ્લુ સિલિન્ડર 1,665 મળશે, જ્યારે 14 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા છે। મિત્રો, અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો।